નમસ્કાર દર્શક મિત્રો, ભૂમિ સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ એટલે કે એવો કાર્યક્રમ કે જેમાં કાયદાને લગતી તમામ માહિતીઓ તમને સરળ શબ્દોમાં મળી રહે અને ખાસ કરીને જમીન, મિલકત, ફ્લેટ, મકાન કોઈ પણ બાબતની જો તમને સમસ્યા હોય તો તેનો જવાબ પણ સ્પષ્ટ અને ખૂબ જ સાદી ભાષામાં મળતો હોય છે. અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરતા હોઈએ છીએ ને કાયદા, જમીનને લગતા કાયદા સાથે સાથે જમીનને લગતી અન્ય બાબતો છે તેને ઝીણવટપૂર્વક સમજતા હોઈએ છીએ. આજે પણ અનેક દર્શક મિત્રોનો સવાલ આવ્યા છે, તેમનો જવાબ આપવો છે અને તેમને પૂરતી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવો છે. ત્યારે આજે કાયદાને લગતી માહિતીઓ મેળવવી છે, કાયદાને સ્પષ્ટ રીતે સમજવા છે, ત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એડવોકેટ અને જાણીતા રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલા નિરંજનભાઈ પંડ્યા. નિરંજનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર મિત્રો. નિરંજનભાઈ, આજે ફરીથી અનેક દર્શક મિત્રોએ સવાલ પૂછ્યા છે. એક દર્શક મિત્રના સવાલથી શરૂઆત કરીએ કે મારી જમીન જે ગામમાં આવેલી છે ત્યાં એક બીજા ખેડૂત ખાતેદારની જમીન છે, તો શું જમીનની અદલાબદલી થઈ શકે ખરા? કોઈ પણ રીતે તમે જે જમીનની બદલો કરવો છે એ કરી શકાય. તો એમાં સેમ એનું એ જ ગામ હોય અને સર્વે નંબર અલગ અલગ હોય. કેટલીક વાર એવું બને કે ક્ષેત્રફળ પણ અલગ હોય. ક્ષેત્રફળ અલગ હોય. દાખલા તરીકે 10,000 ચોરસ મીટર મારી જમીન છે, આ ભાઈની જમીન છે 6,000 ચોરસ મીટર, તો એ બંધ બેસતું ક્ષેત્રફળ આવતું નથી. તો આવા કિસ્સાની અંદર જેટલું ક્ષેત્રફળમાં વધારો ઘટાડો થાય છે એની વેચાણ જેવી કિંમતનો એની જંત્રી મુજબ એને ભરપાઈ કરવાની થાય છે અને બંને પક્ષકારો સરખી રીતે એમની પોતાની આવડત, હોશિયારીથી આવો અદલો બદલો કરી શકાય છે. વાત એવી અહીંયા છે કે કેટલીક વાર એવું પણ બને કે જમીન નવી શરતની છે અને જે બીજા ખેડૂત ખાતેદારની છે એ જૂની શરતની છે. તો આવા કિસ્સાની અંદર જે અદલો બદલો થતો હોય, જેટલા ચોરસ મીટર માટે થતો હોય એ જે શરત છે એ એની સાથે જાય. દાખલા તરીકે 152 ચોરસ મીટર, 152 સર્વે નંબર જે છે એ નવી શરતનો છે અને 156 નંબર છે એ જૂની શરતનો છે. હવે 156 અને 152 નંબરની જે અદલા બદલી થાય છે એ નવી શરતની જગ્યા 156માં જાય અને 156ની જે જૂની શરતની છે એ રીતે જ એનો અદલા બદલો થાય. મતલબ એ કે જે તમે શરત છે એ મૂળના ખેડૂત ખાતેદારમાંથી બદલાઈને નવા ખેડૂત ખાતેદાર પાસે જઈ શકે છે. હવે જો આ બાબતે પણ કોઈ અવેજનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય કે દાખલા તરીકે વધારે ચોરસ મીટર આવે છે તો એમાં અવેજ આપવાનો થતો હોય છે, તો તેવા સંજોગોમાં પણ અવેજ આપી શકાય છે. ત્રીજી વાત એવી કે જે ક્ષેત્રફળ છે વધતું ઘટતું હોય. કેટલીક વાર એવું હોય કે જે હું નંબર લઈ રહ્યો છું એ નંબર ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભલે ઓછું છે પણ કેટલીક વાર એવું બને કે એ રોડ ઉપર અડતી હોય એટલે લાગુ થતી હોય, તો એવો બી હોય. તો તેવા સંજોગોમાં ઓછા ક્ષેત્રફળવાળી જમીન જો હોય તો પણ તમે એનો બદલો કરી શકાય છે અને એ જે બદલો તમારો થાય વ્યક્તિગત રીતે એક્સચેન્જ જે કરીએ છીએ એની ઈ ધારાની અંદર તમારે નોંધ પડાવવાની ફરજિયાત છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે વ્યાજ ને રૂપિયા લીધા હતા, જે બાદ જમીન પર કબજો કરી દેવામાં આવ્યો. પિતા પુત્ર સાથે સહમતિ થઈ હતી, પરંતુ હવે પિતા એમની વાત પરથી ફરી ગયા છે અને દીકરો સગીર છે. તો આ બાબતમાં એ કોઈ કાયદાકીય પગલાં લઈ શકે અથવા તો કયો રસ્તો છે સમાધાનનો? હવે જ્યાં પ્રશ્ન એવો છે કે જે વ્યક્તિને વેચાણ કિંમત ચૂકવવાની છે, બરાબર, પણ એ વેચાણ કિંમત ના ચૂકવી હોય, માત્ર એનો કબજો લઈ લીધો હોય, ખાલી માત્ર લખાઈ લેવાતા હોય છે. કેટલીક વાર એવું બનતું હોય છે, હાલના સંજોગોમાં ઘણી વાર આવું જાણવા મળે છે, પેપરમાં પણ આવું આવે છે કે વ્યાજના પૂરતું જે લેવામાં આવે, કેટલીક વાર વ્યાજ ભરપાઈ ન કરી શકવાને કારણે એ વ્યક્તિ પોતાની જમીન લખી દે છે. એટલે
વિના અવેજ જો એવો આ દસ્તાવેજ થયો હોય તે રદ થવાને પાત્ર છે, સૌથી પહેલી વાત. અને બીજું, હમણાં તાજેતરમાં આ બાબતનું ગુજરાત હાઈકોર્ટે પણ એક આવો ચુકાદો પણ આપેલો છે. હવે વાત આવે છે કે સગીરની પિતા અને પુત્ર જે તમે વાત કરી, બંને વ્યક્તિ સમાધાન કરે છે અને હવે થોડો વખત જતાં પિતા ના પાડે છે અને દીકરો છે એ સગીર છે, તો સગીર એ કરાર કરવાને અસમર્થ છે, એટલે કરાર કરી શકે નહીં. કાયદાની એવી જોગવાઈ છે, એટલે માત્ર બંને જણ થાય અને સગીર જે પુત્ર છે એ એના પિતા એને સમર્થન આપે તો જ એ શક્ય બને. હવે વાત થઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટની. હવે જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020માં જે પસાર થયો, કેટલીક વાર પડાવી લેવામાં આવી જમીન, કે માત્ર નામ મારું હોય પણ કબજો કોઈ બીજાએ કરી દીધો હોય. તો આવા કયા સંજોગોમાં તો તમારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એને તમારે અરજી કરી શકો છો. આ અરજી ઓનલાઈન તમે ગુજરાતમાં જે રેવન્યુ ડિપાર્ટમેન્ટની છે ચાલે છે એમાં તમે એના આધારે તમે નોંધી શકો છો અને એના જરૂરી પુરાવા પાછળથી તમારે રજૂ કરવાના હોય છે. એને લગતી ફી તમે ભરપાઈ કરો એટલે તમે આનું કામ સરળ બની જાય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક દર્શક મિત્રનો સવાલ એવો હતો કે અમારું વેચાણ દસ્તાવેજ જે પેન્ડિંગ રાખેલ છે તેનું કારણ શું હોઈ શકે? આપણે જ્યારે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરતા હોઈએ છીએ તેમાં કેટલીક વાર અનેક ભૂલો રહી જતી હોય છે. કે દાખલા તરીકે તમે જે લખવામાં આવે છે નામમાં ભૂલ હોય, કદાચ એમાં આધાર કાર્ડમાં નામ જે હોય તેમાં ભૂલ હોય, ખરીદ કે વેચનારનું કેટલીક વાર એવું હોય કે એના સર્વે નંબરની વિગત ખોટી લખવામાં આવી હોય, પહેલાં પાને સાચી લખી હોય પણ અંદરના પાને ખોટી લખી હોય. ત્યાર પછી કેટલીક વાર એવું પણ બને કે જે તમે ચતુર્દિશા લખી છે એ ખોટી લખી હોય. ચોથી વિગત એવી આવે કે જે અવેજ છે, કેટલીક વાર આપણે અવેજમાં લખીએ છીએ કે 4,65,000, આંકડામાં 4,65,000માં એક મીંડું ઓછું થઈ જાય એટલે 46,500 થઈ જાય. જ્યારે તમે અંકમાં જ્યારે તમે લખો છો એ શબ્દોમાં અને અંકમાં જો ફેરફાર હોય તો તેવા સંજોગોમાં કેટલીક વાર એવું પણ બને તમે જે એની અંદર લખો છો માહિતી એ ખોટી લખાયેલી હોય. કેટલીક વાર એવું હોય કે પાવર ઓફ એટર્ની તમારે રજૂ કરવાનું હોય, એ પાવર ઓફ એટર્ની રજૂ ના કર્યો હોય અથવા રજૂ કર્યો હોય તો એને તમે સર્ટિફાઈડ ના કરાવી હોય કોપી, એવું પણ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે. એટલે કે જે ચેકલિસ્ટમાં જે માહિતી માગવામાં આવી છે એ પરિપૂર્ણ થતી ના હોય અને એ પરિપૂર્ણ ના થાય તો એને કારણે પણ ચેક તમારો વેચાણ દસ્તાવેજ પેન્ડિંગમાં રહે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રો સવાલ એવો છે કે કેવાયસી અંગે કઈ બાબતો અને ખાસ શું ધ્યાન રાખવું? હવે કેવાયસી એટલે તમે જે પણ તમે માહિતી આપો છો પોતાની માહિતી તમારે રજૂ કરવાની, ટૂંકમાં એને કેવાયસી કહીએ. એટલે દાખલા તરીકે બેંકમાં તો તમારે ઘણી જગ્યાએ હવે વર્ષે કેવાયસીની એ સૂચના હોય છે કે તમારે અપડેટ કરવાનું હોય છે. તો તમારે આ કેવાયસી શેના માટે આપવાનું છે એ બહુ અગત્યનું છે. તો એવું સુપ્રીમ કોર્ટનો પણ આદેશ મુજબ તમે જે કેવાયસી કરો છો એમાં તમારું નામ, હેતુ અને તારીખ આ દર્શાવવી પડે. કે દાખલા તરીકે હું બેંકને આપું છું તો આ કેવાયસી કેટલા સમય માટેની છે ને ક્યારે કરી છે તમે એની પણ તમારે વિગત દર્શાવવી પડે. શું હેતુ છે? ઘણી જગ્યાએ તમારી બેંકની લોન હોય અને તો બેંકની લોન માટે તમારે લખવું પડે કે આ હેતુસર હું કેવાયસી અપડેટ કરવાનું હોય છે. જી બિલકુલ. એક દર્શક મિત્રનો સવાલ નિરંજનભાઈ એવો છે કે જંત્રી એટલે શું? હા, જંત્રી જેમ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કે વારસાઈ કે કોઈ પણ પ્રકારના તમારે જે તબદીલી થતી મિલકત એની ઉપર જંત્રી લેવામાં આવે. જંત્રી એટલે શું કે સરકારે નિયમ કર્યો છે કે આ પ્રમાણે તમારે સરકારના પૈસા ભરવાના થાય.
એટલે કોઈ પણ મિલકતની કિંમત હોય, એ જે કિંમત છે એ કિંમતના આધારે તમારે એના પૈસા ભરવાના થાય છે. દાખલા તરીકે એક મકાનની કિંમત 50 લાખ રૂપિયા છે, તો સરકારે નક્કી કરેલો છે કે ભાઈ આનો દર આટલા રૂપિયા હોય, તો એના પ્રમાણે તમારે સરકારને પૈસા ભરવાના થાય છે, જેને કારણે તમારી મિલકત એ તબદીલીને પાત્ર થતી હોય છે. જી બિલકુલ. ખાસ નિરંજનભાઈ, એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે જો બિનખેતી થયેલ જમીન હોય તો ગામ નમૂના નંબર 7-12 નું રેકોર્ડ બંધ થઈ જાય, કે બિનખેતી જમીન હોય તો પછી રેકોર્ડ ન પડે એવું કોઈ હોય? જ્યારે બિનખેતી કરવામાં આવે, ખેતીમાંથી ટ્રાન્સફર થઈને બિનખેતી કરવામાં આવે, તો જે બિનખેતી હવે હાલના તબક્કે એ રેકર્ડ 7-12 બંધ થઈ જતો હોય છે અને એ રેકર્ડ સિટી સર્વે ઓફિસને એને સોંપણી કરવામાં આવે છે અને એ જે રેકર્ડ હોય એને પ્રોપર્ટી કાર્ડ તરીકે તેને અમલમાં આવે છે. કેટલીક વાર એવું બને છે કે ક્યાંક સિટી સર્વેને અમલમાં ના આવ્યું હોય તો તેવા કિસ્સાની અંદર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવે છે. તેમજ ગામ નમૂના નંબર 2 એમાં એની વિગત જોવા મળતી હોય છે અને એ પણ એક અગત્યનું ગામ નમૂનો નંબર છે જેને કાયમી ઉપજનું પત્રક કહેવામાં આવે છે. જી જી બિલકુલ. એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે હુકમની નોંધ કઈ રીતે પાડવી? મહેસૂલી જે કેસ ચાલતા હોય, અવારનવાર કંઈક ને કંઈક કેસો ચાલતા હોય છે, જેમ કે બોજાને લગતો કેસ હોય, કેટલીક વાર નામમાં સુધારાનો હોય, કેટલીક વાર એવું હોય કે તમારું વેચાણ દસ્તાવેજની નોંધ થઈ હોય, વસિયતની નોંધ થઈ હોય, તો આ બધા કિસ્સાની અંદર ક્યાંક તમારો કેસ ઉપસ્થિત થયો હોય તો એનો હુકમ થાય. એ હુકમની નોંધ 2023ના પરિપત્રના આધારે એ જે હુકમ થયો હોય એ ઈ ધારામાં સીધો હુકમની નોંધ થતી હોય છે. એટલે પહેલાં અગાઉ એવું હતું કે ઘણીવાર હુકમની નોંધ કરાવવા માટે આપણે રૂબરૂમાં હુકમ લઈને અને નોંધ પડાવવા જતા, પરંતુ 2023 પછી સીધો ઓટોને આધારે એ તમારે દાખલ થઈ જતી હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક સવાલ એવો પણ આવે કે ખાસ જમીનના જ્યારે દસ્તાવેજની ચકાસણી થતી હોય તો કયા કયા દસ્તાવેજની ચકાસણી કરવી સૌથી પહેલા જરૂરી છે, ખરીદી અથવા તો વેચાણમાં? મેં અગાઉ આ બધી વાત કરેલી જ છે, ફરી પણ આપણે કહીએ છીએ. એટલે જ્યારે જમીનનો વેચાણ દસ્તાવેજ થતાં પહેલાં સૌથી પહેલું તો સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી એની તમામ વિગતો મેળવવી જોઈએ કે આ સંદર્ભમાં કે કોઈ પણ પ્રકારના આની ઉપર બાનાખત વસિયતથી કંઈ નોંધ પડી છે કે કેમ, અને એના આધારે એ આપણે નક્કી કરી શકાતું હોય છે. એટલે બંને જગ્યાએથી, એટલે સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી તેમજ મામલતદાર કચેરીમાંથી આ રેકર્ડ આપણે મેળવવાનું હોય છે. એ રેકર્ડ મેળવ્યા પછી આપણે એની જે આપણા વકીલ હોય એ તપાસણી કરતા હોય છે. જેમ કે કોઈ બોજો કેટલીક વાર એવો હોય છે કે ગામ નંબર 6માં પાડવામાં આવેલો નથી હોતો. કેટલીક વાર એવું બને કે પાડેલો છે તો પણ એને ચકાસણી કરતા નથી. કેટલીક વાર એવું હોય કે બાનાખત થયું હોય, નોટરી બાનાખત થયું હોય. હવે નોટરી બાનાખત એ માત્ર આપણને જો વેચનાર આપે તો જ આપણને આ બાબતની ખબર પડતી હોય છે. કેટલીક વાર એવું બને કે જે વસિયત થયેલું છે પરંતુ ધ્યાને ના લેવાયું હોય, કે બાપા ગુજરી ગયા 10 વર્ષ પહેલાં, વસિયત બનાવીને ગયેલા, પણ તે મુજબ એની વારસાઈ થઈ ગઈ ને વારસાઈના આધારે બધાના નામો દાખલ થયા, પણ ખરેખર તો વસિયત ક્યારે થયું એ પણ હકીકત જોવાની જરૂર છે. કેટલીક વાર એવું હોય પાછળથી મળે વસિયત, તો તેવા સંજોગોમાં પણ વસિયતથી કોઈક અન્ય વ્યક્તિને આપી દીધી હોય તો ખબર પડે. ત્યાર પછી કેટલીક વાર એવું હોય છે કે આપણને જમીનના પ્રકારની વાત છે કે નવી શરતની છે કે જૂની શરતની છે, આ જમીન પણ ચેક કરવી એ બહુ જરૂરી હોય છે. એટલે
જેટલી ચકાસણી થતી હોય એ કરવા માટે જરૂરી છે. એની પહેલાં અગાઉની વાત ફરી બી કહું કે 1951-52ના જે 7/12 મેન્યુઅલી જે હતા એનું તમારે જોવા જોઈએ, ક્રમાનુસાર એની હકપત્રકની નોંધો ચકાસવી જોઈએ. ત્યાર પછી એના અંદર શું બોજા હતા, ગુણોત્તરના હક કેવા હતા, કેટલા હતા એ પણ ચકાસવું જોઈએ. જમીન માપણી કરાવવી જોઈએ. જમીન માપણી કરાવવાથી આપણને ખરેખર ત્યાંનું ક્ષેત્રફળ હાલની તારીખે કેટલું છે. કેટલીક વાર એવું બને કે ક્ષેત્રફળમાં ફેર આવે, 7/12માં વધારે લખાઈ ગયું હોય અને આપણે પ્રેઝન્ટ પોઝિશન ઓછું થતું હોય તો આવા કિસ્સા પણ બનતા હોય છે. એટલે જે પણ તમે જે ચોકસાઈ કરવાની હોય છે એ ચોકસાઈ કરવી એ બહુ હિતાવહ છે. જી બિલકુલ. હવે એક દર્શક મિત્રોનો સવાલ એવો છે કે આદિવાસી માટે જે નિયંત્રણો છે એ કયા પ્રકારના છે ને એ કઈ રીતે લાગુ પડતા હોય છે? જે જમીન મહેસૂલ અધિનિયમની 73AA જે છે એ મુજબ આદિવાસીને એ લોકોને ખાસ સત્તા એની પ્રોવાઈડ થયેલી છે. એમાં એવું કહેવામાં આવે છે કે એ જમીન અન્ય કોઈને વ્યક્તિને વેચી શકાતી નથી, પરંતુ મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ બાદ એટલે એની જે કાર્યવાહી થયા બાદ તમે એને વેચાણ તમે કરી શકાય છે. કેટલીક વાર એવું બને છે કે તેની ઉપર બોજો કરવો હોય તો પણ આપણને મુશ્કેલી ઉપસ્થિત થતી હોય છે. અહીંયા વાત એ છે કે જે આદિવાસી લોકોને ખાસ એને વધુમાં વધુ વધારે પડતી હેરફેર ના થાય એટલે તબદીલી ન થાય એને ધ્યાનમાં રાખવા માટે 73AA રાખવામાં આવેલી છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે મારી જે જમીન છે તે એક વ્યક્તિએ પૈસા ચૂકવ્યા વગર જ પડાવી લીધી છે, તો હવે હું શું કરું? આપણે અગાઉ આ સવાલની ચર્ચા કરી દીધી છે, ફરીથી પકડીએ કે કોઈ પણ પ્રકારનો તમારે અવેજ ચૂકવ્યા વિનાનો કોઈ પણ દસ્તાવેજ વેચાણનો થાય તો એ ગેરમાર્ગી કહેવાય. એટલે કે આવા દસ્તાવેજ કરેલો હોય તેમ છતાં એ રદબાતલને થવાને પાત્ર છે કે જ્યારે કોઈ કન્સિડરેશન જ ના હોય તો શું થાય? તો કારણ કે એમાં પોઝેશન માત્ર પડાવી લેવાના હેતુથી આ કરેલું છે. કોઈ નાણાકીય તમે એની અંદર બતાવવામાં ના આવે વિગતો તો એ રદબાતલને થવા પાત્ર છે. કાં તો એવું બને કે પડાવી લેવામાં આવ્યું હોય તો પણ શક્ય બનતું હોય છે તો એમાં દીવાની કાર્યવાહી કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એની કાર્યવાહી થઈ શકે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક દર્શક મિત્રોનો સવાલ એવો પણ હતો કે ખરેખરમાં જમીન છે તેના કરતાં ખાસ જ્યારે માપણી થઈ ઓનલાઈન સરકાર દ્વારા જે કરવામાં આવી તેમાં વધુ જમીન બતાવે છે, તો એવા સંજોગોમાં હવે જમીનને ફરીથી માપણી કરાવવી કે કયો વિકલ્પ પસંદ કરવો? સૌથી પ્રથમ એ વાત કે જમીન વધી કેમ એ તો જમીનની માપણી કરાવવી એ જરૂરી છે. હવે જમીનની માપણી કરાવીએ અને એની અંદર ખરેખર જો જમીન વધતી હોય તો આગળ વાતચીત થાય. હવે અહીંયા 1951 પહેલાં માપણીની કામગીરી થયેલી હતી અને એ માપણીની કામગીરી ટિપ્પણના આધારે નક્કી કરવામાં આવતું ખરેખર આની માપણી જે છે એ બરાબર બંધબેસતી છે કે કેમ, ટિપ્પણ એનલા જ કરવામાં આવે અને કરેલી માપણી એ માપણી પર જોવામાં આવે તો ખરેખર ક્ષેત્રફળ વધતું હોય તો DLR શ્રી એટલે જમીન માપણી નિરીક્ષકને અરજી કરીને અથવા તમારી જે અત્યારે હાલમાં રેકર્ડ નવું બન્યું છે જે નકશા સહિતનું એમાં જો ફેરફાર આવતો હોય, જે રેકર્ડ પ્રમુલગેશન થઈ ગયું છે તો તમારે જમીન માપણી નિરીક્ષકને અરજી કરવાની રહેશે અને જો ખરેખર એવું બન્યું હોય તો સુધારાને પાત્ર થતું હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક દર્શક મિત્રનો સવાલ એવો છે કે હાલમાં રજીસ્ટ્રેશન જે વેચાણ દસ્તાવેજમાં નવા નિયમ મુજબ અક્ષાંશ રેખાની નોંધ કઈ રીતે કરવી? આ જે 2025માં એક પરિપત્ર થયેલો છે કે અક્ષાંશ રેખાંશ પહેલાં શરૂઆતમાં
આવી પરિસ્થિતિ નથી. પહેલાં કોઈ એવી રીતની વિગતો દર્શાવી નથી, માત્ર ચતુર્દિશાઓ જ થતી હતી. ત્યાર પછી સ્ટેમ્પ નિરીક્ષક તરફથી એટલે સ્ટેમ્પ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા પરિપત્ર થયેલો કે જે તમે આ જમીનની વાત કરો છો એના ફોટા પાડો, અથવા મકાન હોય તો મકાનના ફોટા પાડો, વેચાણ દસ્તાવેજની અંદર એ રજૂ કરવાના છે. પણ તેમાં પણ એમાં એ પરિપત્ર થયા બાદ ફરી પાછો પરિપત્ર થયો કે અક્ષાંશ રેખાંશ એના મૂકવામાં આવે છે. હવે જ્યારે આ અક્ષાંશ રેખાંશ નક્કી કરવામાં આવે ત્યારે એનું સ્થળ નિશ્ચિત થઈ જાય છે કે આ જ જમીન. કેટલીક વાર ખોટા દસ્તાવેજો થતા, ખોટી જગ્યાઓ બતાવતા, ક્યાંક એવું હોય કે ટેકરાઉ જમીન હોય તો ટેકરાઉ જમીન ના બતાવતા માત્ર લીલી છે જમીન એટલે વાવેતરવાળી જમીન છે. આવા અનેક અસંખ્ય મુદ્દા ઉપસ્થિત થતા તો ત્યારબાદ ફરીથી એક આ નવો પરિપત્ર થયો જેમાં અક્ષાંશ રેખાંશ બતાવવામાં આવે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક સવાલ એવો પણ આવે અને ખાસ દર્શક મિત્રએ પણ પૂછ્યો છે કે જો કોઈ જે વ્યક્તિ છે તે બીમાર હોય, અસ્વસ્થ હોય અને જમીનનું રજિસ્ટ્રેશન કરાવવું છે તો શું રજિસ્ટ્રાર ઘરે આવી શકે ખરા? જ્યારે બીમાર વ્યક્તિ એટલે બીમાર વ્યક્તિ એવી વ્યક્તિ કે જે ચાલી શકતી, સંપૂર્ણ રીતે ચાલી શકતી ના હોય, એનું શરીર કામ ના કરતું હોય, હાથ ધ્રુજતા હોય, ડૉક્ટરી એના આધારે, સર્ટિફિકેટના આધારે એ કરી ના શકતા હોય કામ, તો તેવા સંજોગોમાં સબ રજિસ્ટ્રાર કચેરીની સમયની પહેલાં અને કચેરીને સમય બાદ એ ખુદ રજિસ્ટ્રાર ઘરે આવતા હોય છે અને એને લગતી આનુષંગિક જે ફી હોય એ ભરવાની થતી હોય અને એના આધારે તમારે આ સબ રજિસ્ટ્રાર દસ્તાવેજની નોંધણી કરે છે. પણ અહીંયા વાત એવી થઈ કે માનસિક સ્વસ્થતા. માનસિક સ્વસ્થતા એટલે શું કે માણસ માનસિક બીમાર ના હોવો જોઈએ. માનસિક બીમાર હોય તો એ કરાર કરવાને પાત્ર જ નથી, તો તેવા વ્યક્તિને પણ આપણે ધ્યાને લેવું જરૂરી છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, ખાસ દર્શક મિત્રોને કોઈ કાયદાને લગતી સલાહ અથવા તો કોઈ ખાસ સૂચન આપવા માંગતા હોય? મારી અગાઉ મેં વાતચીત કરેલી છે કે અમે આ જે કાર્યક્રમ દ્વારા જે પણ તમને અમે સવાલ જવાબ આપીએ છીએ તો એને વધારે ને વધારે સબસ્ક્રાઈબ કરો. ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમારા જે સવાલ આવે છે બહુ વ્યવસ્થિત અને ટૂંકાણમાં લખવાની કોશિશ કરો અને આ 14 એપિસોડ પૂરા થઈને 15મા એપિસોડમાં આપ સૌનો ખૂબ ખૂબ સહકારથી અમે આપ સૌનો આભાર માનીએ છીએ દર્શક મિત્રો. જી બિલકુલ. ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમની સમાપ્ત કરીએ છીએ. નિરંજનભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ હતા દર્શક મિત્રોના ખાસ સવાલો. તમારા દ્વારા જ મોકલવામાં આવેલા સવાલો, તમારા પ્રશ્નો અને તમારી મિલકતને લગતી સમસ્યાઓ જેને અમે હલ કરવાનો પ્રયાસ કર્યો છે, તમને જવાબ આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. ફરીથી એક નવા એપિસોડમાં મળીશું, નવા મુદ્દા સાથે મળીશું અને ચર્ચા કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.